અમરેલીમાં હની ટ્રેપની ટોળકી પોલીસના ટ્રેપમાં ફસાઈ ગઈ છે। આપણે કહી દઈએ કે અમરેલીના રાજુલામાં હિંડોરણા ગામ નજીક હની ટ્રેપની ટોળકીનો ભાંડો ફૂટી ગયો હતો। ભેજાબાજ આરોપીઓએ ફરિયાદીને અબાવરૂ જગ્યાએ લઈ જઈ એક મહિલા સાથે પરિચય કરાવ્યો હતો અને મહિલા સાથે ફરિયાદી યુવકનો બીભત્સ વિડીયો ઉતાર્યો હતો, જે બાદ આ તમામ આરોપીઓ દ્વારા ફરિયાદીને ધમકાવવામાં આવતો હતો। આરોપીઓ પૈસાની લાલચે ફરિયાદી યુવક પાસેથી રોકડ રકમ અને મોબાઈલની લૂંટ આચરી રહ્યા હતા। આરોપીઓ ફરિયાદી પાસેથી ₹5 લાખની માંગણી પણ કરતા રહ્યા। ફરિયાદી એ સમય માંગતા આરોપીઓ તેને છોડી મૂક્યો છે। છેવટે ભોગ બનનાર યુવકે પોલીસને ફરિયાદ કરતા રાજુલા પીઆઈ હની ટ્રેપની આ ટોળકીને પકડવા એક ટ્રેપ ગોઠવી હતી। આ સમગ્ર કૌભાંડમાં 5 લોકોની સંડોવણી હોવાનો ખુલાસો પણ થયો છે, જેમાં આરોપી પહેલેથી જ ફરિયાદીને ઓળખતો હોવાની વિગતો છે। પોલીસે મોબાઈલ ફોન, રોકડ, બાઇક સહિતનો મુદ્દામાલ પણ આ કેસમાં કબજે કર્યો છે। આ સાથે સફળ ટ્રેપ ગોઠવીને 3 આરોપીની ધરપકડ કરી છે અને 2 અજાણ્યા શખ્સોને પકડી પાડવા પણ તજવીજ આરંભી દેવાઈ છે। ગુનાની ગંભીરતાને તરત જ ધ્યાનમાં લઈને આ સતર્કતા દાખવીને તેમણે પોતાની ટીમને અલગ અલગ દિશામાં તપાસ કરવા સૂચન કરેલ અને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સથી જે આ કામના તમામ આરોપી છે એ પકડી પાડેલ છે। એમાંથી 3 આરોપી જે છે એ હાલ અત્યારે રિમાન્ડ ઉપર છે।